નમસ્કાર. ઝેનોપસના સ્ટુડિયોમાં એક નવી સવાર, નવી તાજગી અને નવા તરંગો લઈને આવી છે. ગુજરાતી સાહિત્યના એક એવા સર્જક જેમની વાર્તાઓ અને નવલકથાઓએ ગુજરાતી વાચકોને એક નવી પેઢી તૈયાર કરી. એમની નવી નવલકથા પ્રકાશિત થવાની હોય તો માત્ર ગુજરાતમાં જ નહીં પણ દુનિયામાં વસતા ગુજરાતીઓ આ નવલકથાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય એવા પ્રતિભાશાળી સર્જક નવલકથાકાર વિનેશભાઈ અંતાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમસ્તે વિનેશભાઈ, સ્વાગત છે તમારું. વિનેશભાઈ સાથે આજની વાતચીતનો દોર અને ઉપક્રમ એ છે કે તેઓ પોતાની નવી નવલકથા સાથે આવી રહ્યા છે, જેનું શીર્ષક છે અવશેષ. શું છે આ નવલકથા, એના વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું વિનેશભાઈ સાથે. વિનેશભાઈ, પહેલો સવાલ એ છે કે તમારી આ 27મી નવલકથા છે અને આ નવલકથામાં તમે કોઈ વિશેષ વિષય વસ્તુ લઈને આવ્યા છો. શું છે આ વિષય વસ્તુ? તમારા મનમાં કેવી રીતે આવી આ વિષય વસ્તુ, એ વિશે વાત કરો. સૌથી પહેલાં તો એક નવલિકા વિશે વિચાર આવ્યો હતો. એનો વિષય કંઈક આવો આવ્યો હતો મારા મનમાં કે બે બહેનો હોય, મોટી બહેન 70 વટાવી ગઈ હોય, નાની બહેન એનાથી 2 વર્ષ નાની. મોટી બહેનને અલ્ઝાઇમર હોય અને નાની બહેન એની દેખભાળ કરતી હોય. એવું એક સાદું વિષય વસ્તુ આવ્યું હતું. પણ પછી જે મારી સાથે જે બને છે એમ કે મને લાગ્યું કે આ તો એક સાદો સીધો વિષય છે, એમાં શું નવું બનશે. અને ઉપરાંત બીજું એવું પણ હતું કે થોડા વર્ષો પહેલાં મેં એક અલોપ નામની વાર્તા લખી હતી. એ વાર્તામાં પણ એક વૃદ્ધ પિતાને અલ્ઝાઇમર છે અને એની અપરિણિત યુવાન દીકરી એની સંભાળ લે છે, એવી એક વાર્તા હતી. તો પછી મને થયું કે એક પ્રકારની મારે બીજી વાર્તા શા માટે લખવી જોઈએ. એટલે એમ કરીને એ વિચાર મેં બાજુમાં મૂકી દીધો. પણ હું ઘણી વખત કહેતો હોઉં છું કે કેટલીક આકૃતિઓ એવી હોય છે કે એને લેખક કરતાં એ આકૃતિને પોતાને અવતારવાની ઉતાવળ હોય. એ પોતે જ એનો પોતાનો માર્ગ શોધે અને લેખકને એવું એક ધક્કો આપે કે એક સાદું સીધું લાગતું વિષય વસ્તુ પણ એ છોડી શકે નહીં. આ અવશેષ સાથે પણ એવું જ બન્યું કે મેં એ વિચાર, મૂળ જે મારો વિષય વસ્તુ હતો એને મેં બાજુમાં મૂકી રાખ્યો હતો, પણ હું એને ભૂલી શક્યો નહોતો. મને સતત એમ થયા કરતું હતું કે આટલું એક સાદું સીધું વિષય વસ્તુ છે, એની અંદર ઊંડું કશુંક પડેલું છે. હું જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ મને એમાં સમજાતું ગયું કે આમાં તો ઘણું બધું કરી શકાય છે. દાખલા તરીકે જે મોટી બહેનને અલ્ઝાઇમર છે એટલે એ વિસ્મૃતિનો ભોગ બનેલી છે. તો અને જે એનું સહાયક પાત્ર છે નાની બહેન, એનાથી 2 વર્ષ નાની, 68 વર્ષની, એ પણ જીવનના ઉંમરની વયનો એક પડાવ પાર કરી ચૂકેલી છે. તો જો આને મોટી બહેનને, એનું નામ વિજયા છે નવલકથામાં અને નાની બહેનનું નામ રમીલા છે. તો જો વિજયાને અલ્ઝાઇમર છે એ સ્થિતિ જો હું મૂકું, એટલે કે એ બધું જ ભૂલી ચૂકી હોય, તો રમીલાના પાત્ર સાથે હું એનાથી ઉલટું કરું. એને સ્મૃતિઓનો ભાર હોય, એના જીવનમાં એવું કશુંક બન્યું હોય કે જેની સ્મૃતિમાંથી એ છૂટવા માગતી હોય પણ એ છૂટી શકતી ન હોય. એવો હોક જો હું એક સામસામું એક જો સંઘર્ષ મૂકું તો શું બને, એવો એક મને વિચાર આવ્યો. પછી મને એવું પણ વિચાર આવ્યો કે આમાં એક તરફ અલ્ઝાઇમર છે, વિસ્મૃતિ છે, અને બીજી તરફ આ જે રમીલા છે એને હું સ્મૃતિની સાથે જોડું. ત્યાં એ વાત અટકતી નથી. એ માત્ર પોતાની સ્મૃતિઓમાં નું જ વજન અનુભવતી હોય એવું ન બને, પરંતુ એ ન બન્યું હોય એવું પણ કલ્પવા લાગે. એક સ્મૃતિઓ વિશે પછી એના વિશે આપણે વાત કરીશું,
તો એક ફોલ્સ મેમરી ઉપજાવી કાઢેલી બનાવટી મેમરી, બનાવટી સ્મૃતિઓ પણ હોય છે. તો એના જીવનમાં અને વિજયાના જીવનમાં બની ગયેલી ઘટનાઓનું મેમરીનું વજન અનુભવતી એ ન બનેલી ઘટનાઓ પણ એમાં ઉમેરતી જાય. એ ફોર્સ મેમરીમાં જીવવા લાગે તો શું બને? એટલે આવો એક જે વિરોધાભાસ ઊભો થયો ને, એટલે મને આ જ થીમમાં મને રસ પડવા લાગ્યો અને મેં એના વિશે લખવાનું શરૂ કર્યું. અને જે મૂળ કથામાં, મૂળ જે વિષય વસ્તુમાં જે રમીલા નાની બહેનનું પાત્ર જે સપાટ રહી જવાનું હતું, જેની ભૂમિકા માત્ર સહાયક તરીકેની જ હતી, એ આમાં મેઇન પાત્ર બની ગયું, મુખ્ય પાત્ર એ બની ગયું, એ ફોકસમાં આવી ગઈ. પછી મેં જ્યારે એને વાર્તા રૂપે લખવાનું શરૂ કર્યું ત્યારે મને થયું કે આ વાત તો હું આ નવલિકાના નાના પેલા વિસ્તારમાં નહીં સમાવી શકું. એટલે એના પરથી નવલકથા લખું તો કેવું, એવો એક વિચાર આવ્યો. આ સર્જન પ્રક્રિયા બહુ જ વિચિત્ર વસ્તુ છે. એના તમે છેડા તમે પકડી શકો નહીં. તો એમ કરતાં કરતાં મેં એમાં બધી વસ્તુઓ ઉમેરાતી ગઈ અને પછી મેં લાંબીની અને ટૂંકીની, એટલે એના લઘુ કદની નવલકથા લખવાનું શરૂઆતથી જ મેં નક્કી કર્યું હતું કે આ નવલકથા હું લાંબી નહીં કરું અને એટલી ટૂંકી પણ નહીં કરું કે જેથી મારે જે કહેવાનું છે ન કહેવાય. એમ કરીને મેં એને લખવાનું શરૂ કર્યું અને આ અવશેષ નવલકથા એમાંથી લખાઈ. અલ્ઝાઇમરની મનોસ્થિતિ પર ઘણી ફિલ્મો, ઘણી કથાઓ લખાઈ છે, અંગ્રેજીમાં ને દુનિયાની વિવિધ ભાષાઓમાં. આપની આ કથા અવશેષ આ બધી વાર્તાઓથી કેવી રીતે અલગ તરી આવે છે? એક તો મેં પોતે જ જે વાર્તા લખી હતી એની મેં વાત કરી આમાં, અને મેં હમણાં જે વાત કરી એમાં એક મુદ્દો હું સમજાવી ગયો છું કે મેં એમાં માત્ર અલ્ઝાઇમર પર જ મેં ફોકસ નથી કર્યું. એની સાથેના પાત્ર રમીલા અને નાની બહેનના પાત્રની સ્મૃતિઓ એની સામે એક એવી રીતે લડે છે, એનો એક આખો મુદ્દો મેં એમાં ઉપસ્થિત કર્યો. અને બીજું શું છે કે સામાન્ય રીતે આપણે એવું કરતા હોઈએ છીએ કે મોટાભાગની નવલકથા, ઘણી નવલકથાઓ બનતું છે. અલ્ઝાઇમર વિશે તો અંગ્રેજીમાં તો ઘણી બધી, વિદેશી ભાષાઓમાં તો ઘણી બધી સારી નવલકથાઓ લખાઈ છે. તમે કહ્યું એમ ફિલ્મો પણ ઉતરી છે. પણ આમાં જે હું સ્મૃતિ અને વિસ્મૃતિની બે બાબતોમાં જે ઊંડો ઉતર્યો છું, અલ્ઝાઇમર અહીંયા એક આખી કથાનું પ્રેરક બળ બને છે, એ ધક્કો આપે છે. પણ એનાથી જે સર્જાય છે એ બંને પાત્રોના ચિત્તમાં જે બધું જે વમળો રચાય છે એને કારણે આ નવલકથા કદાચ બીજી નવલકથાઓથી અલગ પડતી હોય એવું બની શકે. અને એ જ એનું મોટું કારણ હતું કે બીજું કે કોઈ વિષય પર અનેકવાર લખાઈ ગયું હોય, દેટ ડઝન્ટ મીન કે તમે એને એક્સપ્લોર ન કરી શકો. દાખલા તરીકે પ્રેમ, એ વિષય તો કેટલો બધો ચવાઈ ગયેલો લાગે, પરંતુ વારંવાર કોઈ સર્જક જ્યારે પ્રેમના વિષયની વાત કરતી કોઈ નવલકથા કે વાર્તા કે કવિતા પણ, ઇવન નિબંધ પણ લખે, ત્યારે એમાં એ જો જુદા દૃષ્ટિકોણથી, જુદા અભિગમથી કામ કરે તો એનું પરિણામ અલગ આવી શકે. તો એ જ મારો આ અવશેષ નવલકથા. કારણ કે કોઈકને અલ્ઝાઇમર છે માટે એના વિશે નવલકથા ફરીથી ન લખવી એવું મને જરૂર લાગ્યું નહોતું. અવશેષ વાંચતા એમ લાગે છે કે અલ્ઝાઇમરની સ્થિતિ અને આ રોગ વિશે આપે ઊંડો અભ્યાસ કર્યો છે. તો આ અભ્યાસ કથાને કેવી રીતે મદદરૂપ થાય છે? કોઈ પણ કૃતિ જ્યારે લેખક લખવા બેસે ને ત્યારે એણે નક્કી કરેલા વિસ્તારના વિશે વધારેમાં વધારે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો મેં જ્યારે આ વસ્તુ સ્પષ્ટ કરી કે અલ્ઝાઇમર અને સામે એક તરફ વિસ્મૃતિ અને બીજી તરફ સ્મૃતિ, તો મેં બંને વિશે ઘણું બધું વાંચ્યું.
હવે તો ઓનલાઈન પણ કેટલું બધું મળે છે. આપણે ચોટબોટમાંથી ને ચેટ જીપીટી ને આ બધા ગૂગલ જેમિની ને એ બધી કેટલી બધી મદદ કરી શકે છે. તો એના વિશે મેં બહુ વાંચ્યું અને ખાસ કરીને બંને વિશે. તો અલ્ઝાઇમર વિશે મેં એક વસ્તુ મારા મનમાં નક્કી હતી કે હું મારા પાત્રને અલ્ઝાઇમર છે એ સ્થિતિ મૂકીને જ હું નહીં અટકી જાઉં. એને અલ્ઝાઇમર શરૂ થાય, એને પોતાને પણ ખબર ન હોય, એનું ડૉક્ટર તરફથી નિદાન થાય, પછી એની પ્રોસેસ છે જે ધીરે ધીરે એનું અલ્ઝાઇમર વધતું જાય અને પછી એ ફાઇનલ સ્ટેજમાં પહોંચી જાય કે જ્યારે બધું જ ભૂલી જાય. એ આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસ મારે આમાં મૂકવી જોઈએ. તો એનો પણ મેં અભ્યાસ કર્યો. એવી રીતે જ મેં સ્મૃતિઓ વિશે પણ અભ્યાસ કર્યો. તો મેં નક્કી કર્યું કે આ રમીલાને ફોલ્સ મેમરી હોય અથવા એ બધી ઉપજાવી કાઢ્યું કે અથવા એ બધું સ્મૃતિનામાં વજન લઈને જીવતી હોય, તો સ્મૃતિના પર કેટલા બધા પરિમાણો છે, કેટલા બધા સ્તર છે, કેટલા બધા પ્રકારો છે, એ વિશે પણ મેં વાંચ્યું. પછી આમાં એવા ઘણા અલગ પ્રકારના સ્થળો આવે છે નવલકથામાં. એમાં એક સ્થળનો તમને દાખલો આપું. મેં આ નવલકથા લખવાની શરૂ કરીને પછી એનો પરિવેશ ગોઠવાતો ગયો. ગામ આવ્યું તો એ માત્ર ગામ આવે એટલું જ પૂરતું નહોતું, મારે નવલકથા સાથે જોડવાનું હતું. તો મેં એ ગામમાં મોટાભાગની વસ્તી વૃદ્ધ લોકોની હોય એવું કર્યું. એટલે વૃદ્ધાવસ્થા છે એ સ્મૃતિઓ ઓછી થઈ ગઈ હોય અને ઘણું બધું ભૂલાઈ ગયું હોય. તો એવા લોકોની એક વસ્તી, એ આખી વાતનું વજન આખી નવલકથા પર રહે. તો એના વિશે પણ વાંચ્યું. પછી બહુ શરૂઆતમાં જ મારા મનમાં એક ઇમેજ આવી હતી કે એક ગામમાં એક મહાકાય વૃક્ષ હોય. એ વૃક્ષની પણ મારા મનમાં જે ચિત્ર ઊભું થયું હતું એ એક મોટું થડ, એમાં આજુબાજુ ઉભેલા કેટલાય વૃક્ષોના થડ એની સાથે ચોંટી ગયા હોય, બહુ જ મોટું થડ થયું હોય, એને ઘટા આકાશને પેલી જતી હોય કે તો એ આખું જે વૃક્ષ છે એની ડાળીઓ નીચે ઉતરી ગઈ હોય, જેમ આપણે વળવાઈ ઉતરી જાય નીચે જમીનમાં, તો એની આખી એક દિવાલ રચાઈ ગઈ હોય. તો એ જાણે એક કલેક્ટિવ મેમરી, એક મેમરીનો પ્રકાર છે, એક કલેક્ટિવ મેમરીનો એ સિમ્બોલ બને. અને એ આ ગામમાં જે બન્યું, એ ગામમાં રહેતા લોકો સાથે જે બન્યું, એ બધું જ જાણે એ વૃક્ષ જાણતું હોય, એ પ્રકારનું એક આખું કલ્પના કર્યું. તો મેં જોયું કે આ તો મારી એક ફેન્ટસી છે. તો ખરેખર એ પ્રકારના વિચિત્ર વૃક્ષો હોય છે ખરા મિથમાં, પૌરાણિક કથાઓમાં, કે કોઈ ખરેખર એવી જગાવે? તો એના વિશે પણ મેં ઘણું બધું માહિતી એકઠી કરી. ટૂંકમાં કહું તો મેં આ નવલકથા તો લગભગ 160, 62, 64 પાનાની છે, પણ મેં 150 પાનાનું મટીરિયલ મેં એકઠું કર્યું. અને એમાંથી એ તો મટીરિયલ હતું, એમાંથી મને જેટલું કામ આવ્યું, મેં એમાં ગ્રીક પુરાકથાઓ, માથોલોજીમાં પણ સ્મૃતિઓ અને વિસ્મૃતિનો કેવી રીતે એ લોકો ઉપયોગ કરે છે, હિન્દુ ફિલોસોફીમાં કેવી રીતે વિસ્મૃતિ અને સ્મૃતિની આખી વાત છે, એનું પણ મેં બધું કર્યું. ને એમ કરીને મેં હમણાં કહ્યું એમ લગભગ 150 પાના જેટલો મેટર મારી પાસે એકઠું થયેલું હતું. પણ એ બધું ઉપયોગ ન કરવાનું, એમાંથી કેટલીક વસ્તુના તમને નવલકથાને ઉપયોગી થાય એવી રીતે કલાત્મક રીતે એનો ઉપયોગ કરતા જવું જોઈએ. એટલે બહુ મહેનત કરી છે એવું હું કહી શકું. સર, કથાના પાત્રો આમ તો ખૂબ જ સામાન્ય જણાય છે, છતાં પણ સોનકી, વિજયા અને રમીલાની માતા, રશ્મિ અને ગુલાબમાસી, આ બધા પાત્રો વાર્તામાં સહાયરૂપ બને છે. આ પાત્રોને કોઈ વિશેષ અર્થ આપવાનો પ્રયાસ કર્યો હોય એવું જણાય છે. આપનું શું માનવું છે? આ બધા કેરેક્ટર્સ માત્ર ફ્લેટ રહે એનો કશો અર્થ નથી. એનું કશું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ એના મેઇન થીમમાં. તો એવો જ્યારે મેં વિચાર કરવા લાગ્યો ત્યારે પહેલાં હું 2 પાત્રોની વાત કરું. સોનકી એ 7 વર્ષની છોકરી છે અને બીજી રશ્મિ એ
24-25 વર્ષની યુવતી છે. આ બે પાત્રો મારા મનમાં આવ્યા. એ એટલા માટે આવ્યા કે હું જે પેલી વિદ્યા છે એના ઉંમરના અલેખ અલેખ. હા, રશ્મિ એ 24-25 વર્ષની યુવતી છે અને આ જે સોનકી છે એ 7 વર્ષની છોકરી છે. તો એ બે પાત્રો મારા મનમાં આવ્યા, પરંતુ મને થયું કે મેં શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે આ નવલકથાને હું કોઈક અલગ ભૂમિકાએ જ લખવાનું છું. તો એ સોનકી એ પેલી જે વિજયા, જેને અલ્ઝાઇમર છે, મોટી બેન, એને એનું બાળપણ છે, અને જે રશ્મિ છે એ એની યુવાવસ્થા છે. તો એ બે પાત્રો અને વિજયા એમ મળીને એક 70 વર્ષની સ્ત્રીનું આખું જીવનના જુદી જુદી ઉંમરના તબક્કાઓ એમાંથી પકડાય છે. એટલે એ બે પાત્રો બહુ જ વિશિષ્ટ છે. પછી જે એક પાત્ર ગુલાબ માસીનું છે, એ ગુલાબ માસી આ ગામમાં જ વર્ષોથી રહે છે અને એકલા રહે છે. એમને મેં એવું પાત્ર બનાવ્યું કે જેને એની સ્મૃતિ આ ઉંમરે પણ, એ 80 લગભગ 91 વર્ષના કે 85-90 વર્ષના હોઈ શકે, એ ઉંમરે પણ એણે આ ગામમાં બની ગયેલી બધી જ વાતો એમને યાદ છે. એટલે એ આ ગામના અથવા તો ભૂતકાળનું પ્રતીક બને છે. એવું એક એ પાત્ર મેં કલ્પ્યું. અને જે રમીલા અને વિજયાની જે માતા છે એ એક સ્મૃતિઓનું પુશ કરનારી, અથવા તો નવલકથાની એક જે ઘટનાનો એક પ્રવાહ છે એને વેગ આપનારું પાત્ર છે. એટલે એ રીતે આ બધા જ જે પાત્રો છે એ એની અલગ અલગ ભૂમિકા જ્યારે આખી નવલકથા વંચાય ત્યારે કે જેની રિસેપ્ટિવિટી વધારે સારી હોય એવા વાચકોને આ અર્થો આપોઆપ ખુલતા જાય કે આ સોનકી એ માત્ર સોનકી નથી, રશ્મિ એ માત્ર રશ્મિ નથી, પણ એ વિજયાના ઉંમરના જુદા જુદા તબક્કાઓ સાથે જોડાયેલા પાત્રો છે. એ પ્રકારની મેં આમાં યોજના કરી છે. દિનેશભાઈ, કથા વાંચતા એવો ખ્યાલ આવે છે કે આ કથામાં આપની એક આગવી લેખન શૈલી હોય એનો ટચ એ જરૂર વર્તાય છે. સાથે આપે કથામાં ઘણા બધા પ્રસંગો, ઘટનાઓ, ભૂતકાળની વાતો એને સીધી વર્ણવી નથી, કોઈ ટૂલનો ઉપયોગ કરીને સુંદર રીતે વણી લીધી છે અને કથા બહુ બોલકી નથી રાખી. કહેવાય કે ઘણી બધી ઘટનાઓ તમે સટલ રીતે મૂકી છે. રીડ બિટવીન ધ લાઇન કહી શકાય એવી આની શૈલી છે. તો આ શૈલી કથાને કેવી રીતે આગળ વધારે છે એ વિશે વાત કરો. એમાં તો એવું છે કે કોઈ પણ શ્રેષ્ઠ કૃતિ ક્યારે પણ બોલકી બનવી જોઈએ નહીં. એમાં સંકેતો મુકાય, એમાં ઇંગિતો મુકાય અને એના અર્થો નીકળતા આવે. જો આ પ્રકારની રચના કરવાનું મને બહુ શરૂઆતથી ગમ્યું છે, અથવા એ મારી શરત છે. લેખકને ખબર હોવી જોઈએ કે એણે શું કહેવું છે એ કરતાં એણે શું નથી કહેવું, એ બહુ જ મહત્ત્વની વાત છે. તો હું જો આ બધું કરત ને, બધું જ જો કહી દેત ને, તો આ એક ચેલા ચાલુ નવલકથા થઈ ગઈ હોત. એમાં એના પાત્રોના ભૂતકાળની કથા આવી હોત, એમાં સંવાદો આવ્યા હોત, એમાં પલટા આવ્યા હોત, એનો સંઘર્ષ આવ્યો હોત ને એવી એક ઘટના પ્રધાન આ નવલકથા રહી ગઈ હોત. મારે એવું નહોતું કરવું. મારે એમ પણ નહોતું કરવું કે હું આ નવલકથા સળંગ એક જ સમયમાં લખું, A to Z, એમ મારે નહોતું કરવું. તમે જોયું હશે અથવા વાચકો જોશે ધ્યાનથી તો એને ખબર પડશે કે આ નવલકથામાં 3 થી 4 પ્રવાહો અલગ અલગ વહે છે. એક આ વિજયાને અલ્ઝાઇમર છે ને રમીલા એની સાથે રહે છે એ પ્રવાહ, પછી રમીલા અને વિજયાનો પ્રવાહ, અને ત્રીજો પ્રવાહ છે
એના જે સિમ્બોલિક જે બધા સ્થળો છે વધારે સાથે જોડાયેલું, એવા 3 પ્રવાહો હોય છે અને એ પ્રવાહોને મેં જક્સ્ટાપોઝ કર્યા છે. મારી ઘણી નવલકથાઓમાં બની છે કે હું સમયને જ જક્સ્ટાપોઝ કરું છું, હું સળંગ લખતો નથી. એટલે આ મારી એક 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 મારી સભાન મારો પર્પસ હતો આ, કે હું એને આ રીતે જ કરીશ. અને એ બહુ જરૂરી હોય છે કે તમે એવી જગાઓ ખાલી મૂકી દો, ખુલ્લી મૂકી દો કે વાચક પણ એમાં ઇન્વોલ્વ થાય, એ પણ પોતાના ઇન્ટરપ્રિટેશન્સ કરે. મેં હમણાં રશ્મિ અને સોનકીની જે ઉંમરની વાત કરી એમાં મેં કશું સ્પષ્ટ કર્યું નથી, પણ જે સજ્જ વાચક હોય એ આ વાત આખી મેં એમાં સંકેતો મૂક્યા છે. તો દાખલા તરીકે આમાં એક પ્રસંગ આવશે કે વિજયા, જેને અલ્ઝાઇમર છે, એ હિંચકા ઉપર બેઠી છે આંગણામાં, અને સોનકી એ હિંચકો પકડીને એને ઝૂલાવે છે. એટલે એક 70+ બાઈ અને આ સોનકી એને ઝૂલાવે છે. એટલે એક વૃદ્ધ ઉંમર, વૃદ્ધત્વ, અને બીજી તરફ એનું બાળપણ, એને ઝૂલાવે છે. ત્યાં જ પેલી રશ્મિ, જે આનું યુવાન ઉંમરનું જે પેલું છે પાત્ર, એને જે સંકેત રચે છે, એ ડેલી ખોલીને આવે છે અને એ આ દૃશ્ય જોવે છે. એ સોનકીને કહે છે કે સોનકી તું જરાક ઊભી રહે. એટલે સોનકી હિંચકો ઝુલાવતી અટકે છે અને રશ્મિ પોતે હિંચકા ઉપર વિજયાની બાજુમાં બેસે છે. એટલું જ નહીં, એ સોનકીને પણ પોતાની બાજુમાં બેસાડે છે અને 3 સ્ત્રીઓ સાથે મળીને પગની ઠેસથી હિંચકો ઝુલાવવા લાગે છે. હવે હિંચકો ઝુલાવવો એટલે સમયનું વહેતા રહેવું. અને આ બાજુ વિજયા છે, વચ્ચે રશ્મિ છે, અને આ બાજુ સોનકી છે, અને એ 3 સાથે મળીને જે હિંચકો ઝુલાવતી હોય, એ આખી વાત જો વાચકના મનમાં બરાબર સ્પષ્ટ થાય તો એને સમજાય કે અહીંયા લેખકે આ 3 પાત્રોને એક ઉંમરના સંદર્ભમાં અહીંયા જોડ્યા છે. તો આવા સંકેતો તમારે રચવા જ જોઈએ અને કશું જ કહી દેવાનું ન હોય તમારે, પણ તમે સંકેતો મૂકો જેથી વાચકો સુધી એ વસ્તુ પહોંચે. એટલે એનાથી વાચકો ઇન્વોલ્વ થાય, એ પોતે પણ સર્જકની કક્ષાએ એનું અર્થઘટન કરવા લાગે, એને સમજવા લાગે અને એ આ કૃતિ સાથે એમાં ઇન્વોલ્વ થતો આવે. ધ રીડર બીકમ્સ અ પાર્ટ ઓફ ધી નોવેલ. એવું એક શરત મેં મારા પૂરતી તો રાખી જ છે, જે આ અવશેષમાં પણ એવું બન્યું છે. એટલે આ નવલકથા બહુ લાંબી પ્રસ્તાર નથી થયો. બિલકુલ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સ્મૃતિ એ માણસ માટે વરદાન છે અને વિસ્મૃતિ એ અભિશાપ છે. પરંતુ કથા વાંચતા જઈએ ત્યારે એવું લાગે, પાત્રોને સમજતા જઈએ ત્યારે ખાસ એવું લાગે કે વિસ્મૃતિ એ કદાચ આશીર્વાદ છે માણસ માટે અને સ્મૃતિ એ કદાચ અભિશાપ છે. કારણ કે સ્મૃતિનો ભાર પાત્રો પર એટલો બધો વધતો જાય છે ત્યારે આપણને લાગે કે આ કથાનું એક પાત્ર છે, એ કદાચ એને અલ્ઝાઇમર થયું હોત તો સારું થાત. તો શું તમે કથા દ્વારા આ જ વાતને સાબિત કરવા માંગો છો કે માણસ માટે ક્યારેક ક્યારેક વિસ્મૃતિ એ પણ એક આશીર્વાદ છે? એ જ મારું આ નવલકથાનું ફોકસ છે અને એટલે જ આ અલ્ઝાઇમરની બીજી નવલકથાઓ કરતાં આ નવલકથા જુદી પડે છે. વિજયા તો બધું ભૂલી ગઈ છે અને રમીલા એને સાથે રહે છે, એટલે એ વારંવાર એ વિજયાને ઘણી જૂની બની ગયેલી વાતો યાદ અપાવતી રહે છે. અને એક જગ્યાએ રમીલા કહે છે કે હું અમારા ઘરની, વિજયાના અને અમારા ઘરને, અમારા પરિવારની પાસની એકમાત્ર કસ્ટોડિયન છું. હું ક્યાં સુધી આ 2 વ્યક્તિઓની સ્મૃતિનો ભાર લઈને જીવીશ? સ્મૃતિઓનો પર ભાર લાગે. વિસ્મૃતિ તો તમે સ્મૃતિઓના વજનમાંથી તમે બહાર નીકળી ગયા પછી એક પ્રકારે તો આ આશીર્વાદ જ છે. તમે હમણાં કહ્યું તેમ, જ્યારે સ્મૃતિઓનું વજન અને એમાંય તમારા જીવનમાં બનેલી પીડાદાયક ઘટનાઓની સ્મૃતિનું વજન એટલું બધું અસહ્ય થઈ પડતું હોય છે કે એમાંથી છુટકારો મેળવવા માટે એ સતત કોશિશ કરતી રહે વ્યક્તિ.
એ પ્રકારનું પણ આમાં છે. તો અને બીજું કે નવલકથાનો અંત તરફ પણ જે જવાની આખી વાત છે ને, એના પણ મૂળ આ બધી વસ્તુમાં છે. અને સ્મૃતિનું વજન વિસ્મૃતિનું વજન કરતાં વધારે હોય છે. અને એટલું જ નહીં, પણ વિજયા એના એક પત્રમાં એ રમીલાને કહે છે કે હું મારા અલ્ઝાઇમરનો એક ટુકડો હું તને આપી શકું. તો અલ્ઝાઇમર તો તમને મુક્ત કરે છે, તમારી પીડાદાયક જે સ્મૃતિઓ એમાંથી તમને બાદ કરી દે છે. વિજયાની પણ એવી મેમરીઝ છે જેનો ઉલ્લેખ મેં ઇનડાયરેક્ટલી કર્યો છે. જ્યારે રમીલાનો તો સાથે જીવનમાં બનેલી ઘટનાઓ વચ્ચે વચ્ચે હું મૂકતો આવ્યો છું કે શેનાથી બચવા માગે છે. ત્યારે આ કહે છે કે ક્યારેક આપણને અલ્ઝાઇમર ન હોય ને તોય આપણે સ્મૃતિઓથી બચવા માટે વિસ્મૃતિમાં જવું પડે. અને એટલા માટે જ કહે છે કે હું મારો અલ્ઝાઇમરનો એક ટુકડો આપવાની વાત જ એટલી બધી સરસ છે. અને એટલું જ નથી, જ્યારે રમીલા ખરેખર એના જીવનમાં બનેલી વાતોને ભૂંસવા માટેના જે પ્રયત્નો આદરે છે અને છતાં ભૂલી શકતી નથી, ત્યાર પછી એ એવું પણ એક કલ્પના કરે છે, એવી રીતે રહેવા લાગે છે, એવું વર્તન કરે છે કે જાણે એને અલ્ઝાઇમર હોય. એટલું જ નહીં, આ રમીલા સવારના પોરમાં વહેલી ફરતી ફરતી એના નદીના કાંઠે જાય છે. એ શહેરમાં રહેતી હતી. તો ત્યાં બહુ સવારનો સમય છે. ત્યાં એને એક પુરાકથામાં, ગ્રીક પુરાકથામાં એક નદીનું એક આખી વાત હતી. એમાં એક લીથી નામની નદીનો ઉલ્લેખ છે. એ નદી સાથે એવી વાત જોડાયેલી છે કે માણસ મૃત્યુ પામે ને પછી મૃત્યુલોકમાં પ્રવેશ કરતા પહેલાં એણે આ લીથી નદી પાસે આવવું પડે. આ ગ્રીક પુરાકથા છે, એ માઇથોલોજીમાંની વાત છે. એ આ લીથી નદી પાસે આવે અને એ લીથી નદીનું પાણી એ પીએ. એ પાણી પીએ તે સાથે જ એના જીવનની બધી સ્મૃતિઓ એમાંથી સાવ ભૂસાઈ જાય. એનો અર્થ એમ કે તમે મૃત્યુલોકમાં પ્રવેશ કરો અને પછી ત્યાંથી તમે નવા અવતારે પુનર્જન્મ લો, તે પહેલાં તમારે આગલા જન્મની સ્મૃતિઓ તમારે ભૂસી નાખીને જ પછી તમે જઈ શકો. તો આ રમીલા પોતાની સ્મૃતિ ભૂસવા માટે એના શહેરની નદી પાસે જઈને ખૂબ પાણી પણ પીએ છે. અને એ કહે છે કે લીથી તો મને વિસ્મૃતિનું વરદાન આપ. તો અહીંયા વિસ્મૃતિ એ વરદાન છે, અલ્ઝાઇમર એ વરદાન છે, એની ઝંખના છે. એ આ નવલકથા છે. બિલકુલ. અલ્ઝાઇમરને તમે માનો છો કે માણસનો માનસિક મોક્ષ છે અલ્ઝાઇમર? આ વાર્તાના સંદર્ભમાં, આ વાર્તાની ઘટનાઓના સંદર્ભમાં તો ખરો છે. હું ઓવરઓલ સ્ટેટમેન્ટ ન કરી શકું, કારણ કે એવું હંમેશા આ પ્રકારનું બનતું ન હોય. એટલે એવું જનરલ સ્ટેટમેન્ટ ન કરી શકાય. અહીંયા તો રમીલા જે રીતે સ્મૃતિઓના વજનથી છૂટવા માગે છે એના સંદર્ભમાં તો એ ચોક્કસ આ તમે કહ્યું હોય. બાકી જનરલ સ્ટેટમેન્ટ આવું ન કરી શકું હું. વાત કરીએ નવલકથાના શીર્ષકની, અવશેષ. આ કથાનું શીર્ષક અવશેષ રાખવા પાછળનું કારણ શું? અવશેષનો એક અર્થ છે, અવશેષનો અર્થ છે બધું જ ખતમ થઈ જાય, બધું જ પૂરું થઈ ગયા પછી જે શેષ રહી જાય છે. હું નવલકથા લખતો હતો ત્યારે મારા મનમાં એક પ્રશ્ન સતત રહ્યો હતો કે એક તરફ વિસ્મૃતિ છે અને બીજી તરફ સ્મૃતિ છે. એનો દ્વંદ્વ તો મેં રચ્યો, પણ પછી શું? સ્મૃતિ પછી વિસ્મૃતિ, પછીના સ્ટેજમાં શું? એવો એક પ્રશ્ન મારા મનમાં આવ્યો હતો. એટલે મારે એ જાણવું છું, અથવા એ જાણવાની કોશિશ કરી છે આમાં અવશેષમાં, કે સ્મૃતિમાંથી વિસ્મૃતિમાં પહોંચ્યા પછી પણ શું બાકી રહી જાય છે.
તો શું બાકી રહી જાય છે એનો જવાબ આ નવલકથાના અંતમાં મેં એક જ વાક્યમાં મેં મૂક્યો છે. એ વાચક વાંચશે ત્યારે એને ખબર પડશે. બીજી રીતે પણ જોઈએ, માણસનું મૃત્યુ થાય એની સાથે જ ચિત્તામાં કે કોઈ પણ જગ્યાએ એની સ્મૃતિઓ અને એની વિસ્મૃતિઓ, એને જે યાદ હોય અને એ જે ભૂલી ગયું હોય એ બધું જ એની સાથે નાશ પામે છે. પણ એ પોતાની સ્મૃતિઓનો ભાર જે જીવતા લોકો સ્વજનો છે ને આપતો જાય છે. હા, એ વાત અલગ છે, પણ હું તો આ જે પેલી મૂળ વ્યક્તિ છે એને કેન્દ્રમાં રાખીને કહું તો એને એ બધું એનાથી એ મુક્ત થઈ જાય છે. તમે જે કહ્યું એનો જવાબ આપું. છતાં એ વ્યક્તિ અથવા વ્યક્તિઓ પોતાની સ્મૃતિ અને વિસ્મૃતિમાંથી છૂટી ગયેલી વ્યક્તિઓ પાછળ રહી ગયેલા લોકોની મેમરીમાં તો સચવાઈ જ રહે છે. કેવી રીતે સચવાઈ રહે છે? એક વાર્તા તરીકે, એક દંતકથા તરીકે. એટલે જ આ નવલકથાનો અંત છે એમાં મેં આ પ્રકારની યોજના કરી છે. દિનેશભાઈ, કથાના છેલ્લા 4 પ્રકરણો જ્યારે કથા અંત તરફ જાય છે ત્યારે ખૂબ જ અલગ પ્રકારના પરિવેશમાં લઈ જાય છે. વાસ્તવિક દુનિયામાં ચાલતી કથા ધીમે ધીમે કલ્પનાની દુનિયામાં પ્રવેશે છે. કથાને આવી રીતે વળાંક આપવાનું કારણ શું, સમજાવશો? આવું લગભગ મને લાગે છે કે દરેક સર્જક સાથે આવું બનતું હશે કે ઘણીવાર આ કૃતિ પોતે જ આખી જ વસ્તુને પોતાના હાથમાં રહી જાય છે અને એ પોતાની દિશા નક્કી કરે છે, પોતાનો અંત નક્કી કરે છે. એટલીસ્ટ મારી સાથે તો એવું બન્યું જ છે. તો હું જ્યારે આ લખતો હતો ત્યારે સ્વાભાવિક છે કે વાર્તા આગળ, કથાનું લેખન આગળ વધતું જાય તેમ તેમ તમે એના અંત વિશે વિચારવા લાગે કે હું આ ક્યાં જઈને અટકીશ. તો એમાં મારી પાસે 2-3 વિકલ્પો હતા. પણ પછી એવું બને છે કે એક તબક્કે એ લોકો ગામના ખંડેર જોવા જાય છે. એવું કરવાનો જ્યારે મને વિચાર આવે ને ત્યારથી કૃતિએ મને છોડી દીધો. એટલે પોતે જ પોતાની મેળે ગતિ કરવા લાગી અને એ આખો જ એ 4 પ્રકરણમાં ધીરે ધીરે એક વાસ્તવમાંથી અવાસ્તવ તરફ અને પછી અલ્ટિમેટલી તો એક રિયાલિસ્ટિક વાતાવરણ તરફ આખી વાત વહેવા લાગી. તો એ આખું લખાતું જ ગયું અને પછી હું એમાં એટલો બધો ડૂબી ગયો અને પછી એ જ્યારે હું એક જગ્યાએ એ અટક્યો ને જે મેં એને આપણે પૂરું કર્યું અને આ પ્રોસેસ તો એટલી બધી ચાલી કે આનું ડમી મારી પાસે જોવા માટે આવી ગયું હતું. મેટર ફાઇનલ હતું, છતાં એનું જે છેલ્લું ચેપ્ટર હતું એ હું જ્યારે વાંચતો હતો આ ડમી, ત્યારે મને લાગ્યું કે હું એક બહુ મહત્ત્વની જગા ચૂકી ગયો છું. હું જે સ્થળનો ઉલ્લેખ કરું છું એ સ્થળનું વર્ણન તો મારે કરવું જ જોઈએ. તો એ મેં પાછળથી ફરીથી લખ્યું અને મેં અહીંયા પાછું પ્રેસમાં આપ્યું. તો એક 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 આખું સરિયલિસ્ટિક જે આખું જે પેલું જે આખું વાતાવરણ બને છે, વાસ્તવમાંથી અવાસ્તવમાં એક અલગ જ પ્રદેશમાં આખી વાત પૂરી થાય છે. એનાથી એવું બન્યું કે આ કૃતિની હાઇટ ઉપર જતી 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 એ સ્થૂળ ઘટના સાથે અંત પામે એવું બને એવું આ અવશેષ નવલકથાને પોતાને પણ એ માન્ય નહોતું. એટલે જ એ આ પ્રકારનો અંત આવ્યો છે, અંત એમાં નિરૂપાયો છે. આપણે એની વિગતે અત્યારે વાત એટલા માટે નહીં કરી કે વાચકોનો રસ પણ જળવાઈ રહે, એ બહુ જ જરૂરી હોય છે. વિનેશભાઈ, છેલ્લે એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આજના સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં પુસ્તકોનું વાંચન ધીમે ધીમે લાગે છે કે ઓછું થતું જાય છે અને યુવા પેઢી તો કદાચ એટલી ધીરજ નથી કેળવતી કે આખી નવલકથા એક વાંચીને પૂરી કરી શકે. તો આ નવલકથા અવશેષ ખાસ કરીને આજના રીડરને, આજના વાચકને સ્પર્શી શકશે? ચોક્કસ સ્પર્શે. આ જે પ્રશ્નો ઊભા થયા છે ને, જે સમસ્યા ઊભા થયા, શા માટે વાચકો
ઓછું વાંચે છે એવું આપણે માની લીધું છે. એક કદાચ આપણું વધારે પડતું નું કારણ પણ છે. લોકોને તમારે સત્વશીલ કૃતિ આપો તો કોઈ પણ ઉંમરનો રીડર એને વાંચે જ છે. અને એ સજ્જ લેખકની જવાબદારી છે. તમે એમને ચીલા ચાલુ કશુંક આપશો ને તો એ વાંચવાનું બંધ કરી દેશે. એને હવે ચીલા ચાલુ એમણે બહુ વાંચ્યું. યુવાનોને પણ હવે ચીલા ચાલુ કશું જોઈતું નથી. એમને કશુંક નવું જોઈએ છે, કશુંક અલગ જોઈએ છે, અલગ પ્રકારે જોઈએ છે. તો એમનું માધ્યમ ગમે તે હોય, મોબાઈલ હોય કે પુસ્તક હોય, એ ડિજિટલ પુસ્તક હોય કે પેલા નક્કર ફોર્મમાં પુસ્તક હોય, હા, કોઈ પણ. એટલે લોકો વાંચે છે. અને આમાં તો મને લાગે છે કે એટલા માટે રસ પડશે કે એક અલગ વિષય ને જે અલગ રીતે જોયો છે અને એના માટે જે મેં સંશોધન કર્યા છે, તમને કહું કે તમને નવાઈ લાગશે કે હું આ નવલકથા જેમ જેમ આગળ લખતો જાઉં ને તેમ તેમ હું યોગ્ય દિશામાં છું કે કેમ એ તપાસવા માટે, જો અત્યારે એ બધું તપાસવા માટે હું ChatGPT અને ગૂગલ જેમિનીને એ પ્રશ્ન પૂછતો જતો હતો. લખાઈ ગયેલી કથા મૂકું અને પછી હું એ લોકો પાસેથી એનું કન્ફર્મેશન મેળવતો હતો. આ નવી શોધો છે. આપણી લખવાની ઢબને પણ આ નવી શોધો સાથે જોડવી જોઈએ. એમ કરીને હું આખી નવલકથા શરૂઆતથી માંડીને અંત સુધી મેં આખી નવલકથાનું ડિસેક્શન કરાવ્યું છે. એ આ બે માધ્યમો દ્વારા, આ બે એપ્સ દ્વારા કે અથવા જે એને કહેવાતું હોય ChatGPT છે કે ગૂગલ જેમિની વગેરેને માંથી આ નવલકથાને મેં એનું પેલી સર્જરી કરાવી છે. એમાંથી એ આખું જોયું છે. મેં મારી કથાનું કન્ફર્મેશન નથી માગ્યું, પણ હું જે કરવા માગું છું એ આમાં થઈ રહ્યું છે કે કેમ એ પણ આમાં બન્યું છે. તો આ પ્રકારના નવી જે શોધો થઈ છે એનો ઉપયોગ જો હું આ ઉંમરે કરી શકતો હોઉં અને મને એવી જો ઈચ્છા થતી હોય તો હું માનું છું કે આ યુવાન વાચકો જ્યારે એને વાંચે ત્યારે એ પોતે જ્યારે સર્જકતા તરફ જ્યારે દોરવાય, કેટલા યુવાન સર્જકો આપણી પાસે આવી રહ્યા છે, કેટલું મહત્વનું કામ કરી રહ્યા છે. તો એ લોકોને આ ચોક્કસ ગમશે. એ લોકો આ વાંચશે, આના વિશે વિચારશે, એમાં એના લેખકે કરેલા પ્રયાસો વિશેની નોંધ લેશે અને એમાંથી એ લોકોને નવી દિશા પણ મળશે. એટલે આ માત્ર યુવાનો માટેની જ કથા, દેખીતી રીતે આમાં યુવાન પાત્રો નથી કે આ પ્રેમ સ્ટોરી નથી, પણ એક અતિ ગંભીર વિષયને અલગ ભૂમિકાએ તપાસવાનો જે પ્રયાસ છે એ કથા આ નવી પેઢી અને આપણે વાચકોની વાંચનની ટેવ પાડવી પડે. એના માટે તમારે ઉત્તમ સાહિત્ય આપવું પડે. એ જવાબદારી સાહિત્યકારોની છે. અને જો એ જવાબદારી આપણે ચૂકી જઈએ અને પછી ફરિયાદ કરી કે વાચકો વાંચતા નથી, એ બરાબર નથી. તમારે વાચકોનો ટેસ્ટ પણ ઊભો કરવો જોઈએ, એને ઊંચાઈ આપવી જોઈએ. અને એ ઊંચાઈ આપવા માટે તમારે વિશિષ્ટ અને કશુંક હાઈટ પરનું તમારે કૃતિનું સર્જન કરવું જોઈએ. એવી એક માન્યતા મારી હંમેશા રહી છે. એટલો હું જવાબ મને સૂઝે છે. વિનેશભાઈ, અવશેષ વિશે આટલી ઊંડાણપૂર્વક વાત કરવા બદલ, ઝેનોપસના સ્ટુડિયોમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ છીએ કે દરેક વાચકના હૃદય સુધી આ કથા પહોંચશે અને આપે જે બારીકાઈથી આ કથામાં કામ કર્યું છે એ બારીકાઈ એક સર્જકની દ્રષ્ટિ વાચકો સુધી પહોંચશે એવી આશા સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આતુરતાપૂર્વક રાહ જોતા પ્રેક્ષકોને પણ આપણે કહીએ કે અવશેષ નવલકથા ખૂબ જ જલ્દી આપના હાથમાં હશે. થેન્ક યુ.